નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અલકાપુરી વિસ્તારમાં આવી પહોંચી છે। અલકાપુરી વિસ્તારમાં અરુણાદય સર્કલ છે, તેની પર બાજુમાં જ મસ્ત મોટો ભૂવાએ છે તે જન્મ લીધો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા ભૂવો પડતા તંત્ર દ્વારા અહીંયા બેરિકેડ મૂકી દેવામાં આવ્યું છે, જેથી કરીને જે વાહન ચાલકો આવે તેઓ આ ભૂવામાં ના પડે તેના માટે સાવચેતીના ભાગરૂપે અહીંયા બેરિકેડ મૂકીને લોકોને સાવચેત કરી રહ્યા છે। પણ વડોદરા શહેરમાં એક બાજુ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને અગવડ ના પડે, વાહન ચાલકો આ ભૂવામાં ના ખાબકે તેના માટે અહીંયા તંત્ર દ્વારા અહીંયા બેરિકેડ મૂકવામાં આવ્યું છે। જી સાહેબ, જી શું છે આ વર્ષોનો પ્રોબ્લેમ છે। છેલ્લા 15 વર્ષથી હું અહીં રહું છું અને આ કશું કામ કર્યું નથી ને પૈસા ખાઈ ગયા છે અને લોચા જ મારે છે। દર વખતે આ પ્રોબ્લેમ છે। હવે આખી લાઈનના 5 ચેમ્બરમાં ઇસ્યુ છે। હા, પડતા હોય છે ને અહીં આ મેઇન ચેમ્બરમાં તો મોટો લોચો જ। ટૂંકમાં પૈસા ખવાઈ ગયા છે, કશું કામ થયું નહીં ઠેકાણા વગર। જી દર્શક મિત્રો, વાહન ચાલકો પણ આક્ષેપો કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારના ભૂવા ઠેર ઠેર પડી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ પરેશાની થાય છે। કોર્પોરેશન દ્વારા વહેલી તકે અહીંયા સમારકામની કામગીરી કરવામાં આવે તેવી લોકો પણ આશા કરી રહ્યા છે।